રાજ્યમાં રાસાયણિક ખાતરની કાળાબજારી કરનાર સામે કૃષિ વિભાગે કાર્યવાહી કરી છે। રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત સર્જી અને બાદમાં કાળાબજારી કરનાર વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। રાસાયણિક ખાતરના 57 વિક્રેતાને ત્યાં દરોડા પાડીને તપાસ કરાઈ। ખાતરની કૃત્રિમ રીતે અછત સર્જનારા 24 વિક્રેતાના લાયસન્સ રદ કરાયા। કુલ 17 કરોડની કિંમતનો 1090 ટન ખાતરનો જથ્થો વેચાણ માટે અટકાવાયો। 57 વિક્રેતાને નોટિસ પણ પાઠવવામાં આવી છે। દરોડા દરમિયાન ખુલ્યું કે વેપારીઓ જરૂરિયાત કરતા ખાતરનો વધુ સંગ્રહ કરતા હતા। કેટલાક વેપારી પાસેથી બમણાથી 5 ગણો વધુ સ્ટોક મળી આવ્યો। તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો કે રાસાયણિક ખાતરનો જથ્થો ખેડૂતોના બદલે ઉદ્યોગોને આપવા માટે રાખવામાં આવ્યો હતો। ખેડૂતોને મળતી 260 રૂપિયાની 45 કિલો યુરિયાની બેગ ઉદ્યોગોને 1400 રૂપિયામાં અપાતી હતી। ડીએપીની 50 કિલોની બેગ 1350 રૂપિયામાં ખેડૂતોને મળે છે, જે માર્કેટમાં 2500 રૂપિયામાં વેચવામાં આવી છે। ખેડૂતોને જે કિંમતે ખાતરની બેગ મળે છે તે બજારમાં વેચે તો 2 ગણાથી 5 ગણા રૂપિયા મળે છે।